चालू कर हडो प्रकाश चालू करो मळीक नाही मळीक सांगायचं ताजे खाऊ आहे જોવાન ના હોય તો ભાવતું હોય કયો હા તો યો લાગે હેન્ડસમ બસ બસ ઘરમાં તો તું રહા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં તમે બધા મિત્રો ઠીક હશો હું પણ ઠીક છું તો અહીંયા તો સવારમાં શું કામકાજ ચાલી ગયું છે તો સવારમાં હું બનાવો છો ગુડ મોર્નિંગ સવારમાં હું બનાવો ગુંદનો શીરો તો ગાઈઝ અત્યારે સવારમાં બની રહ્યો છે ગુંદનો શીરો અને મમ્મી અને પ્રકાશ તો ખેતરમાં જતો રહ્યો અને મારે એવું ખેતરમાં જવાનું છે શીરો શાનું બની રહ્યો વાર લાગશે કે થોડી વાર થાય તો ગાઈઝ અકણ તો સવારમાં ગુંદનો શીરો બની રહ્યો છે અને અહીંયા તો સવારમાં શેદાજી બેસી ગયા શેદાજી ગુડ મોર્નિંગ તો ગાઈઝ શેદાજી તો સવારમાં બેસી ગયા છે એ હોય ગાઈઝ અકણ તો મેસવા તો ઊંઘી જાગે મેશુ ગુડ મોર્નિંગ મેશુ ગુડ મોર્નિંગ મેશુ ગુડ મોર્નિંગ તો ગાઈઝ મેશુ તો ઊંઘી રહી છે અને અમે જઈએ જાવ ખેતર તો છે ને અમે ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને મમ્મી તો મેશવાન રમાડે છે અને પ્રકાશ આવી ગયો એ ગોદડું તો હરખું કર એ મેશુ ઓ મેશુ મેશુ શું કરો છો મમ્મી તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છે પ્રકાશ ને તેજલ ભાભી બે જણો અને શેમ અલગ અલગ શાક કોઈ ભીંડા ને ત્યાં કણ બટાકો હા નહીં ભાવતો એટલે ઓહો ના ભાવ એટલે અલગ બનાવવાનું હા તને ગેસ થાય ગેસ વેરે જાય પ્રકાશ ને બટાકો ખાઈને ગેસ વેરે જાય છે ને ઓન ગેસ થાય છે અને તને કોઈ થાય છે હા તો ગાઈસ હવે ખાવા માટે બેસી છે મેં અને પ્રકાશને બે જણા બેસી ગયો છે અને આ સાઈડ તો પપ્પા આવી ગયા છે એરંડમ ગાળા પૂરીને આવી ગયા છે ભૂખ લાગી એટલે હું હાથ પગ દઈને ઘરમાં હેડ્યા પણ વખત રોટલા હજી બન્યા નહીં હા રોટલા ને તમારું એમને થોડા બેસી જાઓ તો ગાઈસ ચલો હું એ વાટકો લેતા આવું અને શાક તો એકણ જ છે શીરો તો નહીં ખાવ ના શીરો બીરો નહીં હા ગુંદ વાળું નહીં આ હું ગરમા ગરમ રોટલા અને ગરમા ગરમ શાક ખાઈ લઉં તમારે ખાવું ખાવ તો ખાવું હોય તો લાવ એમને હું કરે લેતા આવું કોણ ખાઈ જાય પ્રકાશ કોણ ખાઈ જાય આજે કે કોક ખાઈ જાય લેતા તો ભાઈ ચલો એકન તો રોટલા બને છે અને ખાવા બેઠો તો હું એ લેતા આવું મમ્મીએ તો ઘંટી ચાલુ કરી દીધી છે મમ્મી ખાવું નહીં હા ઉષા પછી ગવાના ઉષા પછી તે બની નાખતા ને બે પછી દળાય તાણે કે હજી દળાઈ રે પછી કે શી ઉકળી એ વળી ગોમમાં કરી હતી કોઈ ખાધી જ નહીં શી ખાવી ખો તમારે સીડીઓ જ સળક વળી તાનું લેતા નહીં મયથી એક પછી બા તો ખાવા માટે બે બા કેમ થાય લેટ ખાવા માટે બેઠો ખાઈએ રહ્યો કહું ખાઈએ રહ્યો તો કાંઈ બા તો ખાઈ રહ્યો અને શેદાજી તો ભર્યા છે મમ્મી તો વાસણ કરશે જડતા આપણે શેદાજી તો આગળ જઈશે અને ગાય આ તો વાલોળની ખેતી કરેલી છે અને અમારા ઘરથી ખાલી 2-3 ખેતર આગી છે તો જો ગાઈસ અને પ્રકાશ તો આવે પ્રકાશ શી વાલોળ છે વાલોળ તો સારું છે ઓમ મસ્ત નહીં આવી તો ગાઈસ આવડી તો વાલોળી આવી છે અને 1-2 વખત તો વેચીએ મારી મારી 4-5 વખત બધા નહીં વિઝિટમાં આવ્યા છે તો કેવું છે વાઈ તાણા થોડા આવ્યા હતા ઓટો મારવા અમારી નહીં પણ એક ભાઈ બંધની છે ને પ્રકાશ તે વળી
જોવા માટે આવ્યા હિટમાં આવ્યા છીએ જોવા માટે. પણ વાલોળનું ઉત્પાદન થોડું સારું હશે. જો આ બાજુ ફૂલ તો ગાઈ જો. તો ગાઈ જો ફૂલ તો તમને દેખાય છે કે એકદમ ગુલબી ગુલબી ની પ્રકાશ. અને વાલોળે આવી પાછી એમ તો છેલ્લા 10,000 ની વેચી હશે વધારે. 5-10 હજારની થોડી વધારે. 15-20 હજાર. તો ગાઈ વાલોળનો ભાવ છે પાછો. એરા બિયારણ કેટલાનું લાયા ખબર 15 થી 20 હજારનું બિયારણ લાયા નહીં પ્રકાશ. 1 કિલોના 20,000. 20,000 રૂપિયા. તો ગાઈ તારે બિયારણ મોંઘું લાવીને અને ગાઈ જો આવી છે. અને 1 કિલો લાયા હતા નહીં પ્રકાશ. 1 કિલો. તો ગાઈ જો આવી વાલોળે બેઠી હતી. હા બિયારણનો તો નીકળી ગયો ખર્ચ. એ નીકળી જ જાય કે તો મજૂરી કરી છે એટલે પછી મજૂરી કરવી પડે. બાઈક આવતો છે ને શેઠાજી બાઈક શીખવા માટે જઈ છે. પછી શેઠાજીને આવડે છે કે નહીં આવડતું ખબર નહીં, પણ શેઠાજી બાઈક શીખવા માટે જઈ છે ખરા. જવા લે શેઠાજી હેડો, જવા લેડો. આગ્રા તો શેઠાજી બાઈક શીખાતી એ 51 હતો તારે. શેમ શેઠાજી આટલા ખડાઈ આમ બાઈક બંધ થઈ ગયું. ચાલુ કરો હેડો. આમ પાછું ખેંચવું પડે. ડ્રાઈવર ભાઈ તો જાતે ખેંચ નાખે. ચાલ કર હેડમ. ગેરની તો ખબર પડે. રેસ ના હાલ દો એટલે ચાલ થઈ જાય. હવે થઈ ગયું. જવા લે આગળ જવા લે ઘેર પાડીને હેડો. એ પાસ કરો. તો ગાઈઝ શેઠાજી બાઈક શીખે છે. શેઠાજીને આવડતું નહીં એટલા માટે જૂનું શીખી રહ્યો કે એટલે પણ નવું લાવ્યું નહીં શેઠાજી. રેસ હાલે. હા હવે આગળ ઘેર પાડીને જવા દે હેડો. 51 હતો તારા ભાવ આમાં એ. તો ગાઈઝ શેઠાજી બાઈક શીખ્યું છે. જવા દે જલ્દી. હા તો જો લાગે હેન્ડસમ. બસ ઘરમાં તો તું રહા. તો ફાઇનલી ગાઈસ ઓહો ઓય તો આદુ ને બાદુ કૂટી નાખ્યું પ્રકાશ. ઓય તો આદુ કૂટી નાખ્યું. હરખું કૂટો આમ જીરો કરી નાખો. આદુ કૂટતો ભય ના પડો. આ મોટો પથરો લીધો છે અને પારા ખોણી તો મોટી છે આખા ટેબલ જેવડી એક તૂટે એવી તો છે જ નહીં. તો કઈ મમ્મી તો પાડું બાંધવા માટે જાય છે છાપરામાં એટલા. અને તો ફાઇનલી ગાઈ મમ્મી તો રોટલા બનાવે છે અને બા તો પેલી સાઈડ શાક મૂક્યું છે. તૈયાર થઈ ગયું બા શાક? હા શું મમ્મી આટલા જ રોટલા બનાવ્યા? હા અને અમારે લોજમાં કરવા જઈએ. હોટલમાં જઈએ લોજમાં જઈએ. તો ગાય તો શેઠાજી તૈયાર થઈને બેસી ગયા. શેઠાજી શું તૈયાર થઈ ગયા? હા પૈસા છે કેમ નામ તૈયાર થઈ ગયા? પૈસા તો ભાઈ પપ્પા ભાઈ બેઠા છે. લાગી છે કે નહીં લાગી ભૂખ? લાગી છે પણ તૈયાર થયું નહીં હજી. લાગી છે પણ. તો ગાઈસ હોટલમાં જવાનું છે અત્યારે, કારણ કે છે ને પ્રકાશનો બર્થડે છે. તો પ્રકાશ હેપી બર્થડે. થેન્ક યુ. આ તો હું તો અત્યારે કીધું જે પાર્ટી આલે તાણે કહું કે હું તો એમને તો થોડી હેપી બર્થડે કહી દઉં. હા ચાલશે લેડો તાન. તો કાંઈ અમે જઈએ છીએ હોટલમાં સતલાજના. હું પ્રકાશ, શેઠાજી, પૃથ્વી અને રમુભાઈ નહીં પ્રકાશ. તો કાંઈ ચલો જઈએ હોટલમાં. તો ફાઇનલી ગાઈઝ અમે તો આવી ગયા છીએ આવકાર હોટલ સતલાજના નહીં પ્રકાશ. તો ગાઈઝ નીતિન, પ્રકાશ ને હું 3 જણ આવી ગયા છીએ. અને હજી શેઠાજી, રમુભાઈ, પૃથ્વી એ તો હજી આવ્યા નહીં નહીં પ્રકાશ. એના કેટલા રહ્યા? ઓહો આવી ગયા છે નહીં એમ. તો ગાઈઝ અમે પ્રકાશને બધા આવી ગયા છીએ. અને પૃથ્વી ને રમુભાઈને તો અમે બાઇક લઈને આવ્યા. એ 3 જણા આમાં આવ્યા છે અને અમે 3 જણા પહેલાં આવી ગયા છીએ. તો એરા લેટ પડ્યા મારા કરતાં. તો ગાઈઝ હોટલમાં તો આવી ગયા છીએ અમે. હું પ્રકાશ બે તો આવી ગયા છીએ અંદર. અને શેઠાજીને તો જે આવ્યા નહીં પ્રકાશ.
ચોકન બેવું છે જો તે અડધા તે અડધા હોય એમ ચાલશે કે નહીં ચાલે ભેગું કરી દે લેવા તો કઈ મેન્યુ આવી ગયું છે શેઠાજી તો ખોલે છે અને પ્રકાશ તો બે ગયો છે પ્રકાશને તો બેસી ગયા છે નીતિનને બે ત્રણ આધાર શેઠાજી બેઠા છે શેઠાજી પ્રકાશ નીતિન બેઠા છે રોટલી આવી છે બટર છાશ આવી ગઈ છે પ્રકાશની બેલ સાઈડ શેઠાજી બધા ચાલુ કરો હેડો પ્રકાશ ચાલુ કરો આમ મળ્યું કે નહીં મળ્યું હા જીરું તો જોવો જ છે તો હેડો અંતર ચાલુ કરીએ ગાઈ મંગાઈ દે તો આજે ખાવું હોય જોવા ના હોય તો ભાવતું હોય કેવો બધું હોટલમાં તો હોય જ જોઈને મંગાઈ દો જે તમને ગમતું હોય મંગાઈ દો સદાય સબ ચેન્જિંગ કરી નાખી જગ્યા તે શાંતિથી બેંક ખાતા હોય ઉતાવળ ઉતાવળ ના કરવાની શાંતિથી કહો તો કાંઈ તમે નીકળ્યા છીએ હવે ઘેર તો ચલો નીતિન તો બેસી ગયો છે અને હું એમ બેહું છું તો હેડો આપણો તો જવા લે ઘેર નહીં પ્રકાશ આપણો તો તાકામ જવા દે તો અમે તો હોટલમાં જમી લીધું છે અને અમે તો ઘેર જવા માટે નીકળ્યા છીએ અને પેલા તો જે આવશું શેઠાજીને નહીં પ્રકાશ તો કાંઈ ચલો અમે જઈએ સતલાસના બાજુ નહીં પ્રકાશ અમે સતલાસનાથી ઘેર આવતા હતા વચ્ચે ઊભા થઈ ગયા છીએ કારણ કે જો કાંઈ છે વરસાદ ફૂલ ચાલુ છે અને શેઠાજીને પાછળ આવશે અને અમે તો એકણ આવી ગયા છીએ આ બોયડીના હેઠળ કશું દેખાતું નહીં